જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું મારી યુટ્યુબ ચેનલ ધાર્મિક સત્સંગ અને સત્ય. મિત્રો, આજનો મારો વિષય છે ધર્મ અને કર્મ વિશે. ઘણા લોકો ઘણી વખતે તમે સાંભળ્યું હશે એમ કહેતા હોય કે હું મારું શું લેવા કર્મ બાંધું, કર્મ કેમ બાંધું. આવું લોકોના મુખે તમે સાંભળ્યું હશે. પછી ઘણા લોકો એમ પણ કહેતા હોય કે ભાઈ હું તો ધર્મમાં નહીં માનતો, કર્મમાં માનું છું, કર્મ કરશો તો ફળ મળશે. આવી ભાષા, કર્મમાં માનું છું, આવું માણસ વિશ્વાસથી કહેતો હોય, ધર્મમાં નથી માનતો. એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય કે ઘણી જગ્યાએ મૂંઝવતો પ્રશ્ન આ છે કે લોકો વિચારે કે કર્મ શ્રેષ્ઠ કે ધર્મ શ્રેષ્ઠ. પણ સાહેબ, આનો જવાબ શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં બહુ સારી રીતે આપેલો જ છે. બહુ આમાં ઉલઝવું નહીં. સૌની નિયતિ સૌની રીતે અલગ અલગ હોય. હું અત્યારે આ વિડીયો બનાવું છું, મારું કર્મ છે, મારી નિયતિ હશે. અને તમે કોઈ જોશો, એને ગમાડશો, એમાંથી કંઈ પ્રેરણા લેશો તો એ તમારી કિસ્મત, નિયતિ, તમારું પણ કંઈક પ્રભવનું કર્મ જ હશે. એના ફળ સ્વરૂપે તમારી પાસે આ વિડીયો પહોંચશે. એમનેમ આ જગતમાં કંઈ થતું નથી. આપણે કોઈક દિવસ કંઈક કર્યું હતું, એના બદલે અત્યારે કંઈક કરીએ છીએ, અને અત્યારે કંઈક કરીએ છીએ એના લીધે આપણે ભવિષ્યમાં કંઈક કરતા હશું. આ છે કર્મની ગતિ સાહેબ. એક સંસારી માટે આ ડેફિનેશન બદલાઈ જાય અને એક સાધુ માટે આની ડેફિનેશન બદલાઈ જાય સાહેબ. સાધુ છે જે ત્યાગી દીધું, જેણે બધું ત્યાગ કર્યો સંસારનો અને સાધુ બની ગયો, ભગવો લઈ લીધો, સંસારની મોહ માયામાંથી દૂર. એણે કોઈ જગ્યા ઉપર પોતાનું સ્થાન લીધું, કોઈ મંદિરના મહંત બની ગયા, કે કોઈ ગુરુની સેવામાં લાગી ગયા, કે કોઈ નાથ સંપ્રદાયમાં જોડાઈ ગયા, કે કોઈ પણ સંપ્રદાય પકડીને એની સેવામાં લાગી ગયા, ગુરુ સેવામાં લાગી ગયા. સંસાર ત્યાગી દીધો, એની આખી વાત અલગ. એના માટે આખી એની વ્યાખ્યા બદલાઈ જાય. પણ આપણો વિડીયો એ સ્પેશિયલી સંસારીઓ માટે છે. સંસારીને શું સમજવું, સંસારી માટે શું? સંસારી માટે કર્મ કરવું જોઈએ, બુદ્ધિથી કરવું જોઈએ, સમજી વિચારીને કરવું જોઈએ, જાગ્રત અવસ્થામાં કરવું જોઈએ. બહુ વધારે પડતા આત્મવિશ્વાસથી પણ નહીં અને સાવ ઓછા આત્મવિશ્વાસથી પણ નહીં, સંતુલનથી કરવું જોઈએ. કર્મ કરવું જોઈએ નિષ્કામ. નિષ્કામ કર્મ જ્યારે તમે કરશો તો એમાં તમને ધર્મ દેખાશે. ધર્મ આપોઆપ આવી જશે એમાં સાહેબ. ધર્મને ગોતવા જવું પડશે નહીં. તમે પ્રેરણા લેશો કોઈ માતાજીની, કોઈ ભગવતીની, કોઈ સદગુરુની. પ્રેરણા લઈને તમે કામ કરશો તો જરૂર કંઈક રિઝલ્ટ સારું મળશે. પણ સંસારીઓએ કર્મ કરવું એ ધર્મ કરતાં પણ બેસ્ટ, એવું મારું માનવું છે સાહેબ. એક સંસારી છે જેના ઉપર જવાબદારી છે પોતાના પુત્ર પરિવારની, મા બાપની, સગાવાલાઓની, વ્યવહારની. એ જો માળા લઈને ભજન કર કરશે, હરિરામ હરિરામ કર કરશે તો મેળ ના પડે. એ એના માટે નથી, એ તો સાધુ માટે છે. પણ જ્યારે કોઈ સંસારી નિષ્કામ કર્મ કરશે, પોતાના પરિવારનું ભરણ પોષણ તો કરશે જ, પણ કોઈ સાધુને જમાડશે અને કદાચ 5 ભૂખ્યાને જમાડશે તો એ કર્મ આપોઆપ ધર્મ બની જશે સાહેબ. કલિયુગમાં દાન પુણ્યને ધર્મ ગણવામાં આવે. તમે જોજો, ઘણા લોકો બહુ પૈસા કમાશે પછી અઢળક દાન કરશે, અને એ દાન જ્યારે સેવામાં ઉપયોગમાં લેવાશે તો એ ધર્મ જ, એ ધર્મને યારે જોડાઈ ગયું, આપોઆપ જોડાઈ ગયું. કોઈ બેરા મૂંગા કે ગાંડા કે અપંગની શાળા હોય એમાં તમે ચેરિટીમાં દાન કરો, કોઈ ભૂખ્યાને ભોજન કરાવો, કે તમારીથી જે પરમારથ થાય. કશું ના થાય તો એક સારો એવો જોક્સ બોલીને 5 માણસને તમે હસાયા,
એ પણ એક કર્મ, એટલું પ્રબળ કર્મ છે, એ પણ ધર્મ ગણી જાય સાહેબ. ધર્મને ને કર્મને નોખા નોખા કરવાની જરૂર છે જ નહીં ખરેખર તો. સંસારી જો નિષ્કામ કર્મ કોઈ પણ પ્રકારનું કરે એમાં ધર્મ આપોઆપ આવી જશે અને આવી જશે સાહેબ. આવું શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં કીધું છે. મારી સર્વને વિનંતી કે ધર્મ અને કર્મમાં ભેદ રાખવો નહીં. અહીંયા વિડીયો પૂરો કરું છું. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મારું કહેવાનું એટલું જ છે કે ધર્મ અને કર્મ એક જ છે, અલગ અલગ નહીં. નિષ્કામ કર્મ કરશો એમાં ધર્મને આવવું પડશે અને આવવું પડશે. જય માતાજી, સૌને મારા વંદન.